નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદ શહેરમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન। 48 વોર્ડના તમામ ઉમેદવારો એક સાથે એકત્ર થયા છે। કાંકરિયા ખાતે ભાજપના ઉમેદવારોની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જનસેવા સંકલ્પનો આ કાર્યક્રમ, જ્યાં તમામ વોર્ડના ઉમેદવારોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો જોઈ શકાય છે આજે આ ભવ્ય શક્તિ પ્રદર્શનનું આયોજન, જ્યાં 48 વોર્ડના તમામ ઉમેદવારો ઉમટ્યા છે। માથા પર સાફો પહેરાવવામાં આવી રહ્યો છે અને ભવ્ય શ્રી ગણેશ આજે પ્રચારના કરવામાં આવશે। 48 વોર્ડના આ તમામ ઉમેદવારો એક સાથે એકત્ર થયા છે અને જોઈ શકાય છે શાફા પહેરીને આ તમામ ઉમેદવારો અત્યારે જંગી સભામાં ઉમટી પડ્યા છે અને આજે પ્રચારના શ્રી ગણેશ થવાના છે। કાંકરિયા ખાતેના સીધા જ દ્રશ્યો છે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે, ઋષિકેશભાઈ પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે અને આ જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તો કાંકરિયા ખાતેના આ સીધા જ દ્રશ્યો, ભાજપના મોટી સંખ્યામાં ઉમેદવારો, કાર્યકર્તાઓ, દિગ્ગજ નેતાઓ અત્યારે આ જંગી સભામાં સામેલ થયા છે અને અમદાવાદ શહેરમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે અને જ્યાં તમામ વોર્ડના ઉમેદવારો એક સાથે એકત્ર થયા છે અને આજે ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ થવાના છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે અને તમામ ઉમેદવારો મળી રહ્યા છે અને તમામ ઉમેદવારોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખુશીનો માહોલ છે, કેમ કે મોટા ભાગની બેઠકોમાં ભાજપ બિનહરીફ પહેલાથી જ થઈ ગઈ છે। હજી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યાં કોંગ્રેસને એક પણ ઉમેદવાર ન મળતા ત્યાં બિનહરીફ ભાજપ થયું છે। તો આ સીધા જ દ્રશ્યો કાંકરિયાના કે જે અમદાવાદ શહેરમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન, તમામ ઉમેદવારો એક સાથે એકત્ર થયા છે। કાંકરિયા ખાતે ભાજપના ઉમેદવારોની આ જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જનસેવા સંકલ્પનો આ માહોલ છે, આયોજન છે અને ત્યાં તમામ ઉમેદવારો સાફા પહેરીને ઉમટી પડ્યા છે। સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તમામ ઉમેદવારોને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મળી રહ્યા છે। ઋષિકેશભાઈ પટેલની પણ ખાસ ઉપસ્થિતિ છે। ધારાસભ્ય પ્રેરક શાહ પણ ત્યાં ઉપસ્થિત છે। એક સાથે આ તમામ ઉમેદવારો, ધારાસભ્યો, નેતાઓ, દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલના આ સીધા જ દ્રશ્યો, તમામ વોર્ડના ઉમેદવારોમાં અત્યારે ભારે ઉત્સાહ છે। જોઈ શકાય છે આજે તમામ શ્રી ગણેશ થવાના છે। ચૂંટણી પ્રચારના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અત્યારે જંગ જામવાનો છે, ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ, કાંકરિયા ખાતેના સીધા જ દ્રશ્યો, 48 વોર્ડના તમામ ભાજપના ઉમેદવારો એક સાથે એકત્ર થઈ ગયા છે અને કાંકરિયા ખાતેના સીધા જ દ્રશ્યો છે કે જ્યાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે ત્યાં ઉપસ્થિત થયા છે, તમામ કાર્યકર્તાઓને મળી રહ્યા છે। સરદાર વલ્લભભાઈ પટેલને પણ તેઓ નમન કરી રહ્યા છે અને હવે શ્રી ગણેશ પ્રચારના થવાના છે। તો ગઈકાલે તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભર્યા, ટિકિટો આપવામાં આવી અને હવે આ તમામ ઉમેદવારો એકત્ર થયા છે। જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપની ભવ્ય શક્તિ પ્રદર્શન થશે અને અત્યારે જોઈ શકાય છે આ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ। તો કેસરીઓ સાફો પહેરીને તમામ ઉમેદવારો એકત્ર થયા છે। મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ, ઉમેદવારો પણ છે અને પુરુષો પણ છે અને જોઈ શકાય છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। તમામ વોર્ડના ઉમેદવારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જનસેવા સંકલ્પનું આ આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો હવે ધીમે પ્રચાર પ્રસાર શરૂ થશે। તમામ નેતાઓ પોતાના વચનો, વિઝનો સાથે જનતા પાસે જશે મત મેળવવા માટે અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારના શ્રી ગણેશ આજથી થવાના છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે ભાજપના કાર્યકર્તાઓ હોય, દિગ્ગજ નેતાઓ હોય કે પછી તમામ વોર્ડના ઉમેદવારો હોય,
જેમાં અત્યારે ભારે ઉત્સાહનો માહોલ છે। એક સાથે એકત્ર થયા છે કાંકરિયા ખાતે કે જ્યાં ભાજપના ઉમેદવારોની આ જંગી સભા, અહીંયા વિઝન, વચનો જે છે તે નક્કી કરવામાં આવશે। જે લોકોના પાયાના પ્રશ્નો છે તેને લઈને તમામ લોકો અત્યારે વોર્ડમાં પ્રચાર માટે જશે। સ્થાનિક લોકો સાથે મુલાકાત રૂબરૂ કરવામાં આવશે, તેમની સમસ્યાઓ જાણવામાં આવશે, તેમના પ્રશ્નો જાણવામાં આવશે અને આજથી આ પ્રચારના શ્રી ગણેશ થવાના છે, જેના માટે અત્યારે કાંકરિયા ખાતે ભાજપે આ જંગી સભાનું આયોજન કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ જનસેવા સંકલ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે તમામે તમામ ઉમેદવારો સફેદ કુર્તામાં અને માથે કેસરીઓ સાફો પહેરીને એક સાથે એકતા દેખાડી રહ્યા છે। ભાજપની આ એકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે। જોઈ શકાય છે પ્રેરકભાઈ શાહ ભૂપેન્દ્રભાઈ પટેલને ખેસ પહેરાવી રહ્યા છે અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને હવે આજથી પ્રચારના શ્રી ગણેશ થવાના છે। જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં અત્યારે તમામે તમામ દિગ્ગજો ઉપસ્થિત છે। તો ભાજપે હવે શ્રી ગણેશ જે છે પ્રચારના કરવાના છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર શરૂ થઈ ગયો છે। તો વિવિધ નેતાઓ જે છે તે પ્રચાર માટે જશે। જનસેવા સંકલ્પથી ભાજપના તમામ પ્રચારના શ્રી ગણેશ જે છે તે થઈ રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ જે છે તે લડી લેવાના મૂડમાં છે અને મોટાભાગની એવી બેઠકો છે જે બિનહરીફ પહેલાથી જ થઈ ગઈ છે। જ્યારે ફોર્મ ભરાયા, ટિકિટ આપવામાં આવી અને ભાજપની સામે એવી મોટી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસે એક પણ ઉમેદવાર જાહેર ન કર્યા અને ત્યાં ભાજપ મોટી સંખ્યામાં બિનહરીફ બેઠકો ભાજપની થઈ છે અને હવેથી વિધિવત રીતે આજથી પ્રચારના શ્રી ગણેશ ભાજપ તરફથી થઈ ગયા છે। ભવ્ય શક્તિ પ્રદર્શનના આ દ્રશ્યો કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ, દિગ્ગજો અને જે 48 વોર્ડના ઉમેદવારો છે તેમનું આ એકતા પ્રદર્શન જોઈ શકાય છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના પડઘમ વાગી ગયા છે અને પ્રચારના શ્રી ગણેશ આજથી થવાના છે। તમામે તમામ વોર્ડના જે ઉમેદવારો છે જેમને ટિકિટ આપવામાં આવી છે, જેઓના ઉમેદવારી તેઓ જાહેર થયા છે, તેઓ હવે વોર્ડમાં પ્રચાર પ્રસાર શરૂ કરશે। કેમ કે જે પાયાની સુવિધાઓ છે, પાયાની સ્થાનિક લોકો જેના પ્રશ્નો છે, સમસ્યાઓ છે, તેને હવે તમામ વોર્ડના જે આ ઉમેદવારો છે તે પૂર્ણ કરવાના વચનો આપશે અને અલગ અલગ વિઝન સાથે આ તમામ ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં મત મેળવવા માટે પ્રચાર કરશે અને આજથી ભાજપે આ પ્રચારના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે। આ સીધા જ એ દ્રશ્યો છે કાંકરિયા ખાતેના કે જ્યાં ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ જનસેવા સંકલ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં જોઈ શકાય છે તમામ ઉમેદવારો ઉમટી પડ્યા છે। તમામ ઉમેદવારોના મોઢા પર ખુશી છે, ઉત્સાહ છે અને હવે જીત મેળવવા માટે, જંગી જીત મેળવવા માટે અને મતો મેળવવા માટે ઉમેદવારો હવે એડી ચોટીનું જોર લગાવશે। કેમ કે હવે શપથ પણ લેવડાવવામાં આવી રહ્યા છે અને જોઈ શકાય છે તમામ પ્રજાના કાર્યો કરવા માટે ઉમેદવારોમાં અત્યારે ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે, સાથે સાથે 48 વોર્ડના ઉમેદવારો પણ ઉપસ્થિત છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો હવે માહોલ જે છે તે ગરમાઈ રહ્યો છે અને પ્રચારના પણ શ્રી ગણેશ થઈ ગયા છે। આ તમામ 48 વોર્ડના ઉમેદવારો છે જેઓ એક સાથે શપથ લઈ રહ્યા છે। પ્રજાના કાર્યો નિષ્ઠાપૂર્વક કરવામાં આવશે, પ્રજાની દરેક સમસ્યા છે તેનો ઉકેલ લાવવાના પ્રયાસો આ તમામે તમામ ઉમેદવારો કરશે તેવા અત્યારે શપથ લેવડાવવામાં આવી રહ્યા છે અને હવે જંગી મતો સાથે ભાજપ વિજય મેળવશે તેવા આ શપથ લેવડાવવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે આ સીધા જ અમદાવાદ કાંકરિયાના દ્રશ્યો કે જ્યાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન જોઈ શકાય છે, ભાજપની આ એકતાને જોઈ શકાય છે અને હવે આ તમામ ઉમેદવારો પોતાના બોર્ડમાં જશે, પ્રચારના શ્રી ગણેશ કરશે। શું કહેશો? રિપીટ કરવામાં આવ્યા છે, આજે સંકલ્પ પત્ર લેવાના છો, શું કહેશો? બેન, ભારતીય જનતા પાર્ટીએ જે ફરી વખત મને જે તક આપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનું આજે હું આભાર વ્યક્ત કરું છું।
હર હંમેશ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ જનસેવાના સંકલ્પ સાથે પ્રજા વચ્ચે જતો હોય છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની ગાથા હર હંમેશ આ જ પ્રમાણે આગળ અમદાવાદની વધતી રહેશે એની આપણે ખાતરી આપીએ છીએ. શું સંકલ્પ લેશો? ખાસ કરીને પ્રજાના મુદ્દાઓની વાત કરવામાં આવે તો કેટલાક એવા મુદ્દાઓ છે, વિકાસ તો અમદાવાદનો થઈ જ રહ્યો છે, પણ હજી કેટલો વિકાસ કરવામાં આવશે? બેન, અમદાવાદ દિવસે ને દિવસે વધતું જાય છે, ધ્રુસકે ને ભ્રુસકે એનો મત વિસ્તાર પણ વધતો જાય છે. આપણે અમદાવાદની યજમાની જો ગણીએ તો કોમનવેલ્થ ગેમ ટૂંક સમયમાં 2029માં અમદાવાદ ખાતે રમાવાની છે અને 2036માં ઓલિમ્પિકની પણ આપણે તૈયારી કરી રહ્યા છે. એ જ આપણી અમદાવાદની વિકાસ ગાથા કઈ બતાવે છે ભારત દેશની અંદર કે અમદાવાદ કેટલું પ્રગતિશીલ છે. બિલકુલ, એટલે કે અહીંયા તમામ જે કાઉન્સિલરો છે તે આવી પહોંચ્યા છે અને પોતાના વોર્ડનો વિકાસ થાય તે માટેના જે પ્રયાસો છે તે તેમના દ્વારા કરવામાં આવશે. કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. મંત્ર સાથેના પ્રચારનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે. તો આ તમામે તમામ ઉમેદવારોને શપથ લેવડાવવામાં આવી રહ્યા છે, સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યો છે કે પ્રજાના જે કાર્યો છે તેને નિષ્ઠાપૂર્વક કરવામાં આવશે, પ્રજાની સમસ્યાને હલ કરવાના પ્રયાસો. એવું બન્યું હશે કે તમામ જે કાઉન્સિલરો છે તે એક સાથે અમદાવાદના 48 વોર્ડના તમામ જે કાઉન્સિલરો છે તે ભેગા થયા છે. આપણે વાત કરીશું હિતેશભાઈ સાથે. હિતેન્દ્રભાઈ, શું કહેશો? ખાસ કરીને ફરી ભાજપે આપને તક આપી છે જનતાની સેવા કરવાની, શું વિકાસ કરવામાં આવશે? શું આ વખતે નવું એજન્ડા હશે આપનો? ભારતીય જનતા પાર્ટીએ 21 થી 26ની અંદર પણ થલતેજ વિસ્તારમાં મને કાઉન્સિલર બનાવ્યો હતો. થલતેજ વિસ્તારની અંદર વિકસિત વિસ્તાર બનાવવા, સૌથી વધુ વિકાસના કામો કરવાની જે મને તક મળી હતી એ તકને ફરીવાર પણ ઉપજાવી છે અને એ તકને ફરીવાર પણ નગરના લોકો માટે કામ કરવાનો અથક પ્રયાસ કરીશું. ગઈ વખતની ચૂંટણીની વાત કરીએ તો 2084 કરોડ જે થલતેજ વોર્ડની અંદર જે કામો થયા છે એ આપની સમક્ષ હજારો વખત મૂક્યા છે અને વારંવાર મૂકતા રહીશું અને આવનાર દિવસમાં થલતેજ વધુ વિકસિત થાય, સુરક્ષિત થાય એ જ સાથે કામ કરશે. બિલકુલ, થલતેજની વાત કરવામાં આવે તો પાછું વળીને જોયું નથી, એટલો વિકાસ થયો છે થલતેજનો. તેમ છતાં આગામી શું પ્લાનિંગ હશે નવો આપનો? આવનાર વર્ષમાં ઓલિમ્પિક જે રીતે જઈ રહી છે, કોમનવેલ્થ ગેમ જઈ રહી છે, એ માટેના બાળકો તૈયાર થાય અને ગુજરાતના સૌથી વધુ રમવાના સ્થળો પેદા થાય અને સૌથી નળ ગટર પાણી સિવાયની પણ જે વૈકલ્પિક સુવિધાઓ છે, હોસ્પિટલ છે, સ્કૂલો છે, સ્માર્ટ સ્કૂલ છે, એ રીતની વધુને વધુ ડેવલપ કરી ગાર્ડન અને ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કરીશું. બિલકુલ, એટલે કે ગાર્ડન અને ગ્રીન કવર વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. જે રીતે ઓલિમ્પિક નજીક આવી રહી છે ત્યારે થલતેજ વોર્ડમાં ખાસ કરીને વધારે વિકસિત થાય તે માટેના જે પ્રયાસો છે તે તેમના કાઉન્સિલરો દ્વારા કરવામાં આવશે. કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. 48 વોર્ડના તમામ ઉમેદવારો એક સાથે શપથ લઈ રહ્યા છે, સંકલ્પ લઈ રહ્યા છે કે પ્રજાના કાર્યો કરવામાં આવશે. છે જનતાની સેવા કરવાની. આ વખતે શું નવું કરવાના છો? મને બોડકદેવ વોર્ડમાંથી અમારા મહુડી મંડળે જે આપી છે, મને પ્રથમ વખત મને જે કોર્પોરેશન માટે ઇલેક્શન માટે મેન્ડેટ કર્યો છે. હું મારા નગરજનોના જે અત્યાર સુધીના બાકી પ્રશ્નો છે જે એના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું અને અગાઉના જે કોર્પોરેટરો શ્રી હતા એ લોકોએ બધા કામો તો લગભગ પૂર્ણ કર્યા છે, પણ અમારા સાહેબની એવી ઈચ્છા હતી કે ગ્રીન કવર સૌથી વધારે થાય, તો સૌથી વધારે અમારા બોડકદેવ વિસ્તારમાં ગ્રીન કવર વધે એના માટે પ્રયત્ન કરીશું. બિલકુલ, જનતાની વાત કરવામાં આવે તો આ વખતે ચોક્કસથી ભાજપ ક્યાંક ને ક્યાંક આજે કડીની વિસ્તારની પણ વાત કરવામાં આવે તો 22 બેઠકો પર બિનહરીફ ભાજપ જીત્યું છે. શું કહેશો? એ લોકોના અંદરનો જે ગ્રામ્ય વિસ્તાર છે, જે વિસ્તારોના અંદર બી એટલો બધો વિકાસ થયો છે કે જેના લીધે થઈ અને સીએમ સાહેબના જે કામો છે એના આધારે બધા લોકોને ભાજપ માટેનો પ્રેમ છે અને બાકી સામેના પક્ષના અંદર એટલી નિરાશા છે કે એના લીધેથી આ બિનહરીફ થયા છે. એવા ઘણી બધી બેઠકો છે જેમાં બિનહરીફ થયા છે. બિલકુલ, એટલે કે તમામ જે કાઉન્સિલરો છે તેમની સાથે વાતચીત કરવામાં આવી છે ગુજરાત ફર્સ્ટ દ્વારા અને તમામનો એક જ એજન્ડા છે કે અમદાવાદનો વિકાસ વધતો જાય. જે રીતે અમદાવાદનું સ્થાન મોટું થઈ રહ્યું છે તે રીતે અમદાવાદનો વિકાસ વધતો જાય તેવી જ તમામ જે કાઉન્સિલર છે તેમની આગામી સ્ટ્રેટેજી છે. કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.
મળી અભિનંદન હો બધાને, ખૂબ ખુશ થયા સાફો જોઈ. ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ દીનદયાળ ઉપાધ્યાયજીના સપના મુજબ છેવાડાના માનવીનો વિકાસ નીચે સુધી સત્તાના ફળ પહોંચે, શહેરનો વિકાસ થાય. મોદીજીએ જે પાયો નાખ્યો છે, આ શહેર કોમનવેલ્થની યજમાની કરવાનું હોય, ઓલિમ્પિક માટે રાહ જોતું હોય, એવા સમયે જે લોકો 192 કાર્યકર્તાઓ એ માથે સાફો બાંધીને આજે સેવાના જે સંકલ્પ લીધા છે, એના કારણે શહેરનું જે નિર્માણ જે ઝડપથી થઈ રહ્યું છે, એ નિર્માણની દિશાની અંદર વધારે મક્કમતાથી એ આ શહેર આગળ વધે, લોકસેવક બની, જનસેવક બની અને આ બધા જ 192 કાર્યકર્તા એ લોકોના હૃદય સુધી પહોંચે વિકાસના માધ્યમથી, એ જ અપેક્ષા સાથે આજે સૌએ આ શપથનો કાર્યક્રમ કર્યો હતો. ગોતા વોર્ડ નંબર 1 એ અમદાવાદ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 1 છે. વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો પણ નંબર 1 છે. અને અત્યારે અમદાવાદની અંદર હાલમાં જે અમારા પૂર્વ કોર્પોરેટર શ્રીઓ હતા અને જે કામગીરી ચાલતી હતી અને જે એક સારી કામગીરી હતી, એમાં શાસક પક્ષ દ્વારા અને નગરજનો દ્વારા જે પણ કામ અમારા ધ્યાનમાં લાવવામાં આવશે અને જે કોઈ કામ અધૂરા હોય અથવા એનો વેગ આપવાનો હોય, એવા કામો, પ્રાથમિકતાના કામો હશે, એને અમે તાત્પર્ય આપશું અને કોઈ પણ નાગરિકને ઓછામાં ઓછી તકલીફે સારી સુવિધા મળે એવા પ્રયત્નો અમારા રહેશે. મારું નામ યશકુમાર જયંતિલાલ જાદવ, હું ચાંદખેડા વોર્ડ નંબર 3માંથી આવું છું. ચાંદખેડામાં પૂર્વ કોર્પોરેટરે ઘણો બધો વિકાસ કર્યો છે, જેનું વિકાસની કામગીરી આગળ ધપાવવા માટે અમે કોર્પોરેટરો ત્યાં કામ કરી રહ્યા છીએ. અને ચાંદખેડામાં ક્યાંય બી અત્યારે પાણી ભરાવાની કેવી કોઈ સમસ્યા અત્યારે છે નહીં. નવી પાણીની ટાંકીઓ, લાઈનો નાખી દીધી છે, નવા ગાર્ડનો બની ગયા છે, સિનિયર સિટીઝન પાર્ક બની રહ્યા છે. એટલે હવે નાની જે સુવિધાઓ બાકીની છે, જે આગળના કોર્પોરેટરે અધૂરી મૂકી હોય કે ક્યાંક કામ બાકી રહી ગયું, એ કામ અમે પૂર્ણ કરીશું અને નવા કામ અમે આગળ ધપાવીશું. પ્રવીણભાઈ જોગાણી, 26 બાપુનગર વોર્ડ. અગાઉ અમારા ધારાસભ્યશ્રી અને અમારા કાઉન્સિલરશ્રીઓએ જે કામ કરેલા છે, સ્ટેડિયમ હોય, પાણીનો પ્રશ્ન, વરસાદી પાણીનો પ્રશ્ન હોય, એ કામોને અમે આગળ વધારી અને પ્રજાની તમામ જે હાલીકી જે પ્રોબ્લેમો થાય છે, એ તમામ અમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. હું અતુલ મિશ્રા ચાંદખેડા વોર્ડથી ઉમેદવાર તરીકે છું. ચાંદખેડા વોર્ડ છેલ્લા 15 વર્ષથી 2008માં કોર્પોરેશનમાં સમાવેશ થયો હતો અને કોર્પોરેશનમાં સમાવેશ થયા પછી ચાંદખેડાનો જે વિકાસ થયો છે, એ વિકાસ લોકોને આંખે ઉડીને વળગે એવો છે. છેલ્લા અમારા પ્રતિનિધિઓ જે અત્યાર સુધી 15 વર્ષથી હતા, એમણે જે વિકાસ કર્યો છે, ચાંદખેડા વોર્ડમાં લાઇબ્રેરી, હોલ, સ્વિમિંગ પુલ, જીમ, એકદમ સરસ રસ્તા છે, ફૂટપાથ બની ગયેલી છે, પાણીનો કોઈ પ્રોબ્લેમ નથી, પાણીની મોટી 3 ટાંકીઓ છે, અંડરગ્રાઉન્ડ સમ્પ છે, નર્મદાનું પાણી ખૂબ સરસ બધાને મળી રહ્યું છે. હવે જે કંઈ પણ નાનું મોટું બાકી છે, આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાં શાસનમાં આવશે ત્યારે અમે પૂરું કરીશું. મને લાગે છે કે જેવી રીતે આપણે આજે સંકલ્પ લીધું, સેવાનું સંકલ્પ, જે અમારી વિચારધારા છે, અત્યારે જેટલા ઉમેદવારો અમદાવાદના છે 192, એ લોકોએ બધાએ સાથે મળીને મુખ્યમંત્રી સાહેબને અને અમારા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ અને શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહને આગેવાની ઉમેદવારો એ લોકોએ સંકલ્પ લીધો છે. આ સંકલ્પ જે અમારી વિચારધારા છે જન સુધી પહોંચવાની, મને વિશ્વાસ છે એક ઉમેદવાર 5 વર્ષમાં ઘર ગલી મહોલ્લે ચોક અને શહેરી પહોંચવાનો પ્રયાસ કરશે અને જે વિકાસની ગતિ અમારી સરકારે પકડી છે એને ત્યાં સુધી લઈ જવાનો પ્રયાસ કરશે. ધન્યવાદ.
તમામ ઉમેદવારો જણાવી રહ્યા છે કે અલગ અલગ વિઝન સાથે તેઓ પ્રજા સમક્ષ જશે અને આ ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન કે જ્યાં જોઈ શકાય છે શપથ લેવડાવવામાં આવ્યા છે ઉમેદવારો દરેક નાગરિકના જે કામો હશે તેમને પ્રાથમિકતા આપશે અને તમામ વોર્ડ પર તેઓ સક્રિય રહેશે તેવા અત્યારે શપથ લેવડાવવામાં આવી રહ્યા છે તો અમદાવાદમાં હવે વિસ્તાર જે છે તે વધી રહ્યા છે વિસ્તારની સાથે સાથે સ્થાનિક લોકોની સમસ્યાઓમાં પણ વધારો થઈ રહ્યો છે અને હવે આ સમસ્યાનો કઈ રીતે નિવેડો લાવવામાં આવે તેને લઈને અત્યારે કાર્યકરોમાં એક મક્કમતા જોવા મળી રહી છે. અન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં અને શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં તમામ 192 ઉમેદવારો પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જેમને એકાત્મક માનવવાદ આપ્યો ત્યાં આગળ એમના સ્ટેચ્યુ પ્રતિમા આગળ તમામ 192 ઉમેદવાર અહીંયા આગળ હાજર છે. કર્ણાવતી મહાનગરની સ્વરાજ રાજ્યની ચૂંટણીમાં કર્ણાવતીનું અમારું સંકલ્પપત્ર લેવાઈ ગયું છે. સંકલ્પપત્રમાં અમારા શહેર વિકાસના જે કામો આપવાના છે એ બધું લેવાઈ ગયું છે. નેક્સ્ટમાં અમે બધા આ કાર્યો 5 વર્ષની અંદર પૂર્ણ કરશું અને પ્રજા વચ્ચે અમે મૂકીશું. મારું નામ ડૉક્ટર જયમીનબેન ધર્મેશકુમાર દવે છે અને હું ખોખરા વોર્ડ નંબર 44થી છું. અગાઉ ગત ટર્મમાં લેવામાં આવ્યો હતો આ સંકલ્પપત્ર અને આજે પણ આ સંકલ્પપત્ર લેવાઈ ગયો છે, સંકલ્પ લેવાઈ ગયો છે અને ખાસ કરીને વિકાસલક્ષી કાર્યો અંગે ચિંતા કરીશું. માત્ર છેવાડાના માનવી સુધી વિકાસને પહોંચાડવો ભારતીય જનતા પક્ષની એક વિચારસરણી રહી છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ અને છેવાડાના માનવી સુધી વિકાસના દરેક કામો પહોંચાડવા એ જ સંકલ્પ સાથે નગરસેવક તરીકે અમારે બસ વિકાસના કામો કરવાના છે. આ સંકલ્પપત્ર દરેક વખતે નવા ઉમેદવારો જાહેરાત થાય એના બીજા દિવસે અહીંયા સંકલ્પપત્ર લેવામાં 2021માં પણ આ જ જગ્યા ઉપર સંકલ્પપત્ર લેવામાં આવ્યો હતો. પ્રાધાન્યમાં તો પ્રજાકીય કામો કોઈ પણ હોય એના ઉપર પૂરતું ધ્યાન આપવાનું હોય છે અને જ્યાં જરૂરિયાત પડે ત્યાં પ્રજાની સેવામાં ઉપસ્થિત રહેવાનું હોય છે. અમદાવાદના નગરજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડીએ, રોડ, રસ્તા, ગટર, પાણી, આ તે જીવન જરૂરી વસ્તુની એ સિવાયની આરોગ્યલક્ષી દવાખાનામાં અમદાવાદની જનતાને કોઈ તકલીફ ના પડે એ ટાઈપના આ ગયા 5 વર્ષમાં કામો કર્યા અને નવા 5 વર્ષની અંદર પણ ભાજપ સંકલ્પના આધારે જમીન પર ઉતરી દરેક કાર્યકર્તા અને કોર્પોરેટરો સાથે રહીને કામ કરતા હોય. અમદાવાદ શહેરના યુવાનો હોય, મહિલાઓ હોય, મધ્યમ વર્ગના લોકો હોય, ગરીબો હોય કે સમાજના તમામ વર્ગના લોકોની સુખ અને સુવિધા માટે પ્રાથમિક સુવિધા હોય કે મધ્યમ વર્ગના લોકોની સુવિધા હોય, બધી સુવિધાઓ માટે કામ કરવા માટે એક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે અને એ લક્ષ્ય અચીવ કરવા માટે આ સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આ જે કોઈ બી ઉમેદવાર છે જે કોર્પોરેટરના સ્વરૂપમાં ઇલેક્શનના રિઝલ્ટ પછી બહાર આવશે તે લોકો આ અમદાવાદની જે કોઈ બી સિટીઝન્સ છે એના માટે ખૂબ સારા કામ કરશે.